ધોરણ 12 બીજી પરીક્ષાનું માળખું એટલે કે 2025 ની અંદર જે જાન્યુઆરીમાં કાલથી પરીક્ષા શરૂ થવાની છે એના માટેનો ખૂબ અગત્યનો વિડીયો છે કાલથી એટલે કે 20 તારીખથી. હવે આપણે એકાઉન્ટ એ પહેલા જોઈ લીધું. અત્યારે આપણે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ જોવાના છે. સ્ટેટની અંદર ખૂબ અગત્યનું છે કારણ કે સ્ટેટ સમજવું બહુ મુશ્કેલ છે એટલે સ્ટેટમાં ખાસ સમજી લેજો. આપણી પાસે વિભાગ એ ની વાત કરીએ તો 20 માર્ક્સનો વિભાગ એ છે અને આ 20 માર્ક્સ જ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ જરૂરી છે કારણ કે 20 માંથી જ માર્ક્સ આપણે મેળવવાના છે. સૌપ્રથમ વાત કરીએ તો 1, 2, 3 અને 4 ચેપ્ટર જે ભાગ 1 માં 1, 2, 3, 4 અને પાંચમું વિકલન એટલે કે 5 ચેપ્ટર છે. હવે આ 9 ચેપ્ટર માંથી 20 પ્રશ્નો પૂછાવાના. એટલે જો વાત કરીએ તો પહેલા 2, 2, 2 અને 2 એટલે ભાગ 1 માંથી તમને 8 MCQ પૂછાશે. કેટલા MCQ? 8. ભાગ 2 ની વાત કરીએ તો આ જે ત્રીજું ને બીજું છે ને એમાંથી 3 બાકી બધામાંથી 2 2 પૂછાશે. એટલે 2 2 એટલે 10 10 ને આમાં 1 1 વધારે એટલે 12. એટલે કુલ આપણને 20 MCQ ક્યાંથી પૂછાવાના? તો 20 MCQ માંથી તમારે તૈયારી કરવાની. બીજું અને ત્રીજું, આ જે બીજું છે અને ત્રીજું છે એ બંનેમાંથી 3 ભાગ 2 નું એટલે સંભાવના વિતરણ અને પ્રામાણ્ય વિતરણ એમાંથી 3 પૂછાશે. બાકી બધામાંથી 2 2. એનો મતલબ કે MCQ માટે તમારે દરેકે દરેક ચેપ્ટરની તૈયારી કરવી પડશે. બી વિભાગ. બી વિભાગની વાત કરીએ તો બી વિભાગની અંદર પણ એવું જ છે. બી વિભાગની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના આપણને? તો બી વિભાગની અંદર 10 પ્રશ્નો. ફરીથી હું લખી દઉં. આપણી પાસે ચેપ્ટર કેટલા છે? 4. બીજા ભાગની અંદર ચેપ્ટર કેટલા છે? તો બીજા ભાગની અંદર 5 ચેપ્ટર છે. કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? 10. એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? તો 10 માર્ક્સનો થવાનો. પણ આ 10 માર્ક્સ મેળવવા માટે કયા કયા ચેપ્ટરની તૈયારી કરવાની? તો આ દરેક ચેપ્ટર જે છે ને ભાગ 1 નું એ બધામાંથી એક એક પૂછાય. એટલે કેટલા પ્રશ્નો? 4. ભાગ 2 નું ખાલી જે ત્રીજું ચેપ્ટર છે ને એમાંથી 2 પૂછાય. બાકી બધામાંથી એક એક પ્રશ્ન પૂછાય. એટલે કેટલા થઈ જાય? 6. આ 6 ને 4 10. એટલે 10 જે એક વાક્યમાં જવાબ છે એ ક્યાંથી પૂછાવાના એ પણ આપણે જોઈ લીધું. હવે વાત કરીએ આપણે વિભાગ સી જે ખૂબ અગત્યનો છે અને આ વિભાગ સી ની અંદર માર્ક્સ મેળવવા જ આપણા માટે અગત્યનું છે. વિભાગ સી અને ડી 16 પ્રશ્નો પૂછાય અને 16 માંથી આપણે લખવાના કેટલા? તો 12 લખવાના. 16 માંથી 12 લખવાના. કયા કયા ચેપ્ટર ની વાત કરીએ તો 16 પ્રશ્ન પૂછાય. સોરી 16 નહીં પણ 9 પ્રશ્નો પૂછાય. આ 16 આવતા આપણને ઇકોનોમિક્સમાં આપણને 9 પ્રશ્નો પૂછાય અને 9 માંથી આપણે કેટલા લખવાના? તો 9 માંથી 7 લખવાના છે. 1, 2, 3, 4. 1, 2, 3, 4 અને 5. આ બધા ચેપ્ટર છે. 1, 2, 3, 4 ને 5. હવે આ જે ચેપ્ટર છે આ 4 ચેપ્ટર છે. 4 ચેપ્ટર દરેક માંથી એક એક. અને ભાગ 1 ના જે 4 ચેપ્ટર છે ને એ તો બહુ ઈઝી છે એટલે એમાંથી 4 પ્રશ્નો પૂછાયા. હવે આ બાજુ પર બી જોઈએ આપણે તો દરેક માંથી એક એક. પણ તે ત્રીજું ચેપ્ટર છે ને એમાંથી પૂછાતું નથી. પ્રામાણ્ય વિતરણમાંથી 2 માર્ક્સનો દાખલો પૂછાતો નથી. પણ એના પછીનું લક્ષ છે એમાંથી 2 પૂછાય અને વિકલનમાંથી 1 પૂછાય. એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો 5. 4 ને 5 કેટલા? કુલ 9 પ્રશ્નો આપણને પૂછાવાના છે. અને આ 9 માંથી આપણે કેટલા લખવાના? 7. પણ 7 લખવાના એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમારે વિભાગ એ તો એકદમ કમ્પ્લીટ કરી દેવાનો. પછી હું તમને કહું કે આપણે કયું છોડી દઈએ તો પણ ચાલે, એ પછી વાત કરીએ. ડી. ડી ની અંદર આપણને કુલ 12 પ્રશ્નો પૂછાય અને 12 માંથી આપણે લખવાના કેટલા? તો 12 માંથી આપણે 8 લખવાના. અને 12 માંથી 8 જો 7 લખવાના છે 2 માર્ક્સનો એક એટલે આ 14 માર્ક્સનો વિભાગ કહેવાય. કેટલા માર્ક્સનો વિભાગ કહેવાય? 14. જ્યારે 8 લખવાના એટલે આ 24 માર્ક્સનો વિભાગ કહેવાય. કેમ 24? કેમ કે 1 માર્ક્સનો આ એક પ્રશ્નના 3 માર્ક્સ છે. 1, 2, 3, 4. 1, 2, 3, 4 અને 5. આ ચેપ્ટર્સ છે. પહેલા ચેપ્ટર એટલે સૂચકાંકમાંથી 2, સહસંબંધમાંથી 1, નિયત સંબંધમાંથી 1, સામાયિક શ્રેણીમાંથી 1. એટલે કુલ 6 પ્રશ્નો થઈ ગયા. પૂછાવાના કેટલા છે? 12. 6 થયા એટલે ભાગ 2 માંથી બીજા 6 હશે. સંભાવનામાંથી 3, સંભાવના વિતરણમાંથી 2, ત્રીજું અને ચોથું ચેપ્ટર એમાંથી નથી પૂછાતું અને વિકલનમાંથી 1. એટલે 6 ને 6 કેટલા થઈ ગયા? 12. હવે જો 12 પ્રશ્નો થઈ જતા હોય, હવે સમજો કે તમને સંભાવના નથી આવતું, વિકલન નથી આવતું, તમે સંભાવના અને વિકલન છોડી દો તો પણ તમારા 8 તો થઈ જાય. એટલે એ રીતે પણ તમે તૈયારી કરી શકો. પણ છોડવાની વાત જ નથી કારણ કે સંભાવના પણ ખૂબ જ સરળ કહી શકાય. હવે ઈ વિભાગની અંદર 4 જ પ્રશ્નો પૂછાય અને 4 માંથી આપણે લખવાના કેટલા? 3.
હવે જે આ ઈ વિભાગ છે ને એ સંપૂર્ણ આખો જ ઈ વિભાગ એ ભાગ 2 માંથી પૂછાશે. જે ભાગ 2 છે એમાંથી ઈ વિભાગ આપણને પૂછાય. ભાગ 2 ની અંદર 3 જ ચેપ્ટર છે, ત્રીજું, ચોથું અને પાંચમું. આ 3 ચેપ્ટર તૈયાર કરવાના. ભાગ 2 ના 3 ચેપ્ટર, ત્રીજું, ચોથું અને પાંચમું. ત્રીજું ચેપ્ટર છે પ્રામાણ્ય વિતરણ છે, એમાંથી 2. આ જે પ્રામાણ્ય વિતરણ ખરું ને એમાંથી 2. એટલે પ્રામાણ્ય વિતરણ આ રીતના જે દાખલો આવે એવા 2 દાખલા પૂછાશે. લક્ષમાંથી 1 એટલે પેલો લિમિટ વાળો એક દાખલો પૂછાય, અને વિકલનમાંથી 1 એટલે પેલું વિકલિત કરવા વાળો આવે, જે fx વાળો આવે એવો એક જ દાખલો પૂછાય. અને આ 4 માંથી આપણે કેટલા લખવાના? 3. દરેકના કેટલા ગુણ? 4 ગુણ. એટલે આ વિભાગ એ 12 માર્ક્સનો થશે. કેટલા માર્ક્સનો થશે? 12 માર્ક્સ. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ, અને ખૂબ અગત્યનો વિભાગ. આ જ વિભાગ આપણને પાસ કરાવી દેવી એવો છે. 6 પ્રશ્નો છે અને 6 માંથી કેટલા લખવાના? તો 6 માંથી 4 લખવાના. 1 ના 5 ગુણ. એટલે આ વિભાગ એ 20 માર્ક્સનો થાય. પહેલો વિભાગ 20 માર્ક્સનો અને છેલ્લો વિભાગ 20 માં. A, B, C, D, E અને F. આ પહેલો કેટલા માર્ક્સનો હતો? 20. છેલ્લો કેટલા માર્ક્સનો? 20. અને D કેટલા માર્ક્સનો? 10. એટલે 50 થઈ ગયા. હવે C, D ને E એ બધું થઈને 50 છે. C ના 14 માર્ક્સ અને આના 24 માર્ક્સ. 14 ને 24 38 અને E ના 12 માર્ક્સ. એટલે આ 3 થઈને 50 અને પેલા 3 થઈને 50. એટલે 100 માર્ક્સનો આખો આપણો જે છે એ પેપર રહેશે. ખરેખર જોવા જાય પેપર તો 130 માર્ક્સનું પૂછાશે, એમાંથી 100 માર્ક્સનું લખવાનું છે. ચલો પહેલા તો 6 કયા? એક જે ચેપ્ટર છે આપણું પહેલું ચેપ્ટર એમાંથી 1. બીજું જે ચેપ્ટર છે સહસંબંધ એમાંથી 2. ત્રીજું નિયત સંબંધમાંથી 1 અને ચોથું સમાંતર શ્રેણી સામાયિક શ્રેણી એમાંથી 2. એટલે કેટલા? 6. અને 6 માંથી લખવાના કેટલા? 4 લખવાના છે. હવે સમજો કે તમે આ બીજું ચેપ્ટર કરો અને આ ચેપ્ટર કરો તો પહેલું ને ત્રીજું ન આવડે તો પણ વાંધો આવે નહીં, કારણ કે આપણે પ્રશ્નો કેટલા લખવાના છે? 4 જ લખવાના છે. હવે કેવા કેવા પ્રશ્નો પૂછે? આમાં એક સૂચકાંકનો દાખલો પૂછાય, એટલે કે IL, IP અને IL. હવે IL એટલે મેં તમને આગળ પણ કીધું છે 1000 અને 1101. 1000 એટલે લાસ્પિયર, 1101 એટલે પાસી. લાસ્પિયર એટલે શું? લાસ્પિયર એટલે IL. 1000 કેમ કીધું? સિગ્મા PQ લખવાનું તમારે અને ગુણ્યા 100. 1000 કેમ? 1 ને 0 અને 00 એટલે 1 ને 0 ને 00 એટલે 11000. 1000 થઈ ગયા. હવે IP એટલે તો IP ને ફરીથી લખવાનું PQ અને ગુણ્યા 100. શું લખેલું? 1101 એટલે 1101. બસ આ રીતે યાદ રાખો. 1000 ને 1101 એટલે લાસ્પિયર પાસેની ફીસર તમને આવડી ગઈ. આ કયું છે? તો તમારું છે એ સહસંબંધ. સહસંબંધમાં શું કરવાનું? જો નહીં આવડતું હોય તો XY, પછી XY, પછી x નો વર્ગ ને પછી y નો વર્ગ. જો નહીં જ આવડતું હોય તો કે ગુણાકાર તો કેલ્ક્યુલેટર કરી લેવાનું છે, એટલે એક જ સૂત્ર યાદ રાખવું પડે. ત્યાર પછી નિયત સંબંધમાં પણ એવું જ છે. અને સમાંતર શ્રેણીમાં પેલું 3 ચલિત વાળો છે, 4 ચલિત વાળો છે અને 5 ચલિત વાળો. જો 3 ચલિત હોય તો ઉપર નીચે એક એક લીટી છોડવાની. 4 ચલિત હોય તો ઉપર 2 લીટી નીચે 2 લીટી, અને 5 ચલિત હોય તો ઉપર 2 લીટી નીચે 2 લીટી. આ રીતના તમને ખબર પડી કે શું કહેવા માંગુ, તમે દાખલા ગણેલા હોય તો. એટલે ચલિત વાળા પર તમને દાખલા પૂછાશે. એટલે ખૂબ અગત્યનો આ વિડીયો કહેવાય. આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપી દીધી છે કે તમારા માટે કયું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. જો ભાગ 2 ની અંદર આપણે થોડું ઘણું તકલીફ થાય તો પણ ચિંતા નહીં કરવાની. આપણે આ જે 30 માર્ક્સ છે એ 30 માંથી જ ઓછામાં ઓછા 25 માર્ક્સ આવી જવા જોઈએ. એ 30 માંથી 25 આવી જાય તો પછી ભાગ જે 2 આ જે વિભાગ F છે એ આખો જ ભાગ 1 માંથી છે. એટલે ભાગ 1 માં 20 માંથી બીજા તમે જો 15 આવી જાય તો તમારા 40 માર્ક્સ તો 2 વિભાગ થઈને જ થઈ ગયા. હું વધારે માર્ક્સ લાવવા માટે નહીં, હું પાસ થવાની વાત કરું છું. ફક્ત પાસ થવા વાળા જે છે. અને આ બી ભાગ 1 નું છે, આ પણ છે. હવે વાત કરીએ તો તમારે તૈયારી કેવી રીતના કરવાની, તો આ દરેક વસ્તુની તૈયારી કરવા માટે આપણી ચેનલ પર બધા જ વિડીયો અવેલેબલ છે. આખો સિલેબસ આપણે મૂકી દેલો છે. એટલે જો મુશ્કેલી થતી હોય તો ચેનલ પર વિઝિટ કરો, અને જેથી કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. આભાર.